मंगलमय जिनराज को वंदो वारंवार, जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र हो, यह मोह मीर करे विनाश। भेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी, नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नय करे प्रकाशित, परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर, सम्यक ज्ञान सुरथ चालक। हे प्रवीण नय चक्र चलाने, में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का, अतत हे सम्यक व्यवहार। किंतु निषिद्ध सुनिश्चय से है, वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं, कहे यथार्थ पदार्थ स्वभाव। नित्य नित्य अभेद भेदमय, एकानेक चिदानंद भाव। शाद मादमय जिन वाणी ले, नय विरोध का करे शमन। जो अनादि अक्षुण सिद्धात्मा, लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो, निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित, वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म हो, यह जानो नय रहस्य का सार। अंतर मूर्ख परिणीति में, बहती चिदानंद रस अमृतधार। मंगलमय जिन राज को वंदो वारंवार, जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। श्री जिन वरनी वंदना, करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा, पामो मंगल धाम। नय प्रमाणति जानिने, सप्त तत्व नो मर्म। रत्न त्रय निधि प्राप्त करी, नासे त्रिविध दुष्कर्म। ओम नमो हरियंत्राणं, ओम नमो सिद्धाणं, ओम नमो आयर्याणं, ओम नमो वैजयाणं, ओम नमो लोहिशव श्रावणं। चत्तारि मंगलम हरियंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम, केवली पंतो धर्म मंगलम। चत्तारि लोकोत्तम हरियंता लोकोत्तम, शाहु लोकोत्तम, केवली पंतो धर्म लोकोत्तम। चत्तारि शरणं भजामि, हरियंते शरणं भजामि, सिद्धे शरणं भजामि, शाहु शरणं भजामि, केवली पंतो धर्मो शरणं भजामि। ओम नमो हरियंताणं। નય ચક્રની અંદર વ્યવહાર નયના ભેદ પ્રભેદ આપણે સમજ્યા છીએ। હવે આજે એમાં આગળ વ્યવહાર નયની અંદર છેલ્લી અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। તો વ્યવહાર નયના ભેદ પ્રભેદની વિષય વસ્તુ અને તેના વિભિન્ન પ્રયોગો આપણે વિચાર્યા। તે પછી પંચાધ્યાયી ગ્રંથમાં વ્યવહાર નયના ભેદ પ્રભેદની ચર્ચા કરવી તેને આધારે તે જરૂરી છે, કારણ કે તેમાં વિષય વસ્તુમાં કંઈક ભિન્નતા જોવા મળે છે। તેની અંદર જે વર્ણન કર્યું છે વ્યવહાર નયનું, તેની વિષય વસ્તુમાં કંઈક ભિન્નતા જોવામાં આવે છે, જેના ઉપર આપણે વિચાર કરવો જરૂરી છે, જેથી નય પ્રયોગની વિશેષ એની વિશેષ રહસ્ય આપણને ખ્યાલ આવે।
આચાર્ય કુનકુન વિરચિત સમયસારથી લઈને દોલતરામજીની પંડિત દોલતરામજીની 6 ધારા આદિ સુધી સંપૂર્ણ જે શાસન પરંપરામાં વ્યવહાર નહીંના 4 ભેદની વિષય વસ્તુમાં કોઈ ફરક નથી, પરંતુ પાંડે રાજમલજી કૃત જે પંચાધ્યાયી છે તેમાં અસદભૂત વ્યવહાર નહીંની વિષય વસ્તુમાં ભિન્ન પદ્ધતિ, ભિન્ન શૈલી અપનાવવામાં આવી છે. પંડિત રાજમલજી કૃત પંચાધ્યાયમાં અસદભૂત વ્યવહાર નહીંની વિષય વસ્તુમાં ભિન્ન પદ્ધતિ એટલે કે ભિન્ન શૈલી અપનાવવામાં આવી છે. આ બંને પદ્ધતિઓમાં ફરક અને તેના પ્રયોજન ઉપર વિચાર કરવાથી આપણને નયનું રહસ્ય સારી રીતે જાણી શકીએ છીએ. તો કે જે પ્રચલિત પરંપરાગત જે પદ્ધતિ છે, જે આચાર્ય કુનકુન દેવથી વિરચિત જે સમયસારથી લઈને પંડિત દોલતરામજી કૃત 6 ધારા આદિની એમાં જે પરંપરા પદ્ધતિ છે તેને પ્રથમ પદ્ધતિ કહેવામાં આવી, અને જે પંચાધ્યાયમાં પંડિત રાજમલજી કૃત જે પંચાધ્યાયમાં જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે શૈલી અપનાવવામાં આવી છે તેને દ્વિતીય પદ્ધતિ કહેવામાં આવી છે. તો કે આ જ વસ્તુ વ્યવહારને એકમાં નહીં, પરંતુ આમાં નિશ્ચય નહીંના ભેદ પ્રભેદમાં પણ દ્વિતીય પદ્ધતિનો દ્રષ્ટિકોણ અલગ છે. દ્વિતીય પદ્ધતિ એટલે સમજવું કે પંચાધ્યાયની અપેક્ષાએ તો તેમાં નિશ્ચય નહીંમાં પણ તેનો પદ્ધતિનો દ્રષ્ટિકોણ અલગ જ છે. પંચાધ્યાયમાં વિષય વસ્તુ તથા નિષેધકના લક્ષણના આધાર ઉપર, વિષય વસ્તુ તથા નિષેધકના લક્ષણના આધાર ઉપર નિશ્ચય નહીંને અભેદ, અખંડ અને એક રૂપે માનતા ટકા તેનો ભેદ કરવાનો કઠોરતાથી નિષેધ કરવામાં આવ્યો છે. કે નિશ્ચય નહીંમાં ભેદ જ નથી કર્યો, નિશ્ચય નહીંનો ભેદ કરવાનો જે છે તેની કઠોરતાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તે આપણે આગળ નિશ્ચય નહીંમાં સમજશું. પરંતુ અહીંયા અસદભૂત વ્યવહાર નહીંના ભેદ પ્રભેદમાં જે ફરક જોવા મળે છે જેની આપણે ચર્ચા આજે કરશું. તો પહેલું, નયોના મૂળ ભેદની ચર્ચા પંચાધ્યાયમાં પણ પ્રથમ પદ્ધતિની પ્રમાણે છે. જે પ્રથમ પદ્ધતિ છે કુનકુનાચાર્ય દેવની, દોલતરામજીની પંડિતવર, તે પ્રથમ પદ્ધતિ જેવી જ પંચાધ્યાયમાં નયોના મૂળ ભેદમાં જોવા મળે છે. તેઓમાં પણ સદભૂત અને અસદભૂતના રૂપમાં વ્યવહાર નહીંના 2 ભેદ કર્યા છે. વ્યવહાર નહીંના 2 ભેદ બંને પદ્ધતિમાં છે. પ્રથમ પદ્ધતિમાં પણ સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર નહીં, અને દ્વિતીય પદ્ધતિમાં પણ આ રીતે તેમાં પણ 2 ભેદ કરવામાં આવ્યા છે. હવે આજે આપણે પંચાધ્યાયની અપેક્ષાએ સમજી. તો કે સદભૂત વ્યવહાર નહીંમાં પંચાધ્યાયની અપેક્ષાએ ત્યાં સદભૂત વ્યવહાર નહીંમાં કેવી રીતે વર્ણ્યું છે કે જે વસ્તુનો જે ગુણ છે, જે વસ્તુનો જે ગુણ છે તેની તેની સદભૂત સંજ્ઞા છે, અને તે ગુણોની પ્રવૃત્તિનું નામ વ્યવહાર છે. જે વસ્તુનો જે ગુણ છે, જીવ છે તો તેનો ગુણ શું છે? તો કે જ્ઞાન છે. તો કે જે વસ્તુનો જે ગુણ છે તેની તે સદભૂત સંજ્ઞા છે, અને તે ગુણોની પ્રવૃત્તિ, તે ગુણોની, જ્ઞાન ગુણ તો જ્ઞાન ગુણની પ્રવૃત્તિ, તો તે ગુણોની પ્રવૃત્તિનું નામ વ્યવહાર કહેવામાં આવે. જ્ઞાન ગુણની પ્રવૃત્તિ તો જ્ઞાન ગુણની પર્યાયથી પ્રવૃત્તિ, એટલે તો પર્યાય એટલે વ્યવહાર. એ તો ખ્યાલ આવ્યો. તો કે જે વસ્તુનો જે ગુણ છે તેની સદભૂત સંજ્ઞા છે, અને તેની એટલે કે તે ગુણોની પ્રવૃત્તિનું નામ વ્યવહાર છે. ગુણોની પ્રવૃત્તિનો આશય શું છે કે ગુણ ભેદ કરીને, ગુણોની પ્રવૃત્તિનો આશય શું છે, એનું પ્રયોજન શું છે? તો કે ગુણ ભેદ કરીને વસ્તુને જાણવાનો, ગુણ ભેદ કરીને વસ્તુને જાણવાનો અથવા કહેવાતી છે. એનું પ્રયોજન શું છે કે ગુણોની પ્રવૃત્તિનું પ્રયોજન શું છે કે ગુણ ભેદ કરીને ખરેખર તો વસ્તુને જાણવાનું તેનું પ્રયોજન છે, અથવા તો તેનું કહેવાનું પ્રયોજન છે. વસ્તુને તેના અસાધારણ ગુણ, 2 પ્રકારના, સાધારણ અને અસાધારણ ગુણ. સાધારણ ગુણ એટલે સામાન્ય ગુણ, અસાધારણ ગુણ એટલે વિશેષ ગુણ. તો વસ્તુને તેના અસાધારણ ગુણના આધાર ઉપર, વસ્તુને તેના અસાધારણ ગુણના આધાર ઉપર અન્ય વસ્તુથી ભિન્ન બતાવવાનું. તો જ્ઞાન ગુણના આધાર, જ્ઞાન ગુણ તેનો વિશેષ ગુણ થયો જીવનો, તો કે જ્ઞાન ગુણના આધાર ઉપરથી તેને અન્ય વસ્તુથી ભિન્ન બતાવ્યું કે અજીવમાં જ્ઞાન ગુણ નથી, તો વિશેષ ગુણથી એટલે કે અસાધારણ ગુણના આધાર ઉપર અન્ય વસ્તુથી ભિન્ન બતાવવાનું.
સદભૂત વ્યવહાર નહીંનું પ્રયોજન છે. સદભૂત વ્યવહાર નહીંનું શું પ્રયોજન છે? અસાધારણ ગુણથી એટલે કે વિશેષ ગુણના આધાર ઉપર અન્ય વસ્તુથી તેને ભિન્ન બતાવવાનું સદભૂત વ્યવહાર નહીંનું પ્રયોજન છે. આપણે કોની અપેક્ષાએ વાત કરી રહ્યા છીએ? બીજી પદ્ધતિ. બીજી પદ્ધતિ એટલે પંચાધ્યાયની અપેક્ષાએ. પ્રથમ પદ્ધતિ એટલે પરંપરાગત જે પદ્ધતિ છે તે પ્રથમ પદ્ધતિ. તો કે આ નહીં અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરીને વસ્તુ સ્વરૂપને બતાવે છે. આ સદભૂત વ્યવહાર નહીં અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરીને વસ્તુ સ્વરૂપને બતાવે છે. આત્મામાં દર્શન છે, આત્મામાં જ્ઞાન છે, આત્મામાં ચારિત્ર છે. તો અખંડ એક અભેદ વસ્તુને ભેદ કરીને તે શું કરે છે? વસ્તુ સ્વરૂપને બતાવે છે. તેથી તે ભેદનો તે વ્યક્ત કરવા વાળો અથવા તો તેનો પ્રકાશક નથી. તે ભેદનો પ્રકાશક નથી, પરંતુ પરથી ભિન્ન સ્થાપિત કરવાવાળો છે. પરંતુ તે પરથી તે ભેદનો પ્રકાશક નથી, પરંતુ તે પરથી અસાધારણ ગુણથી તે પરથી તે ભિન્ન છે. તે એનો આધાર, તેનું પ્રયોજન છે. તો કે વસ્તુને તેના અસાધારણ ગુણના આધાર ઉપર અન્ય વસ્તુથી ભિન્ન બતાવવું તે સદભૂત વ્યવહાર નહીંનું પ્રયોજન છે. આ જ વસ્તુ પ્રથમ પદ્ધતિમાં પણ છે, બીજી પદ્ધતિમાં પણ છે. બંનેમાં આ વસ્તુ કોમન છે. તો કે વસ્તુને તેના અસાધારણ ગુણથી આધાર ઉપર અન્ય વસ્તુથી ભિન્ન બતાવ્યું એટલે કે તે ભેદનો પ્રકાશક નથી, પરંતુ પરથી ભિન્ન સ્થાપિત કરવા વાળો સદભૂત વ્યવહાર નહીં છે. હવે બીજો અસદભૂત વ્યવહાર નહીં. તો અસદભૂત વ્યવહાર નહીં તેની અંદર પંચાધ્યાયમાં શું કીધું? અન્ય દ્રવ્યના ગુણોનું અન્ય દ્રવ્યમાં બળપૂર્વક સંયોજન કરવાનું. એટલે એક દ્રવ્યના ગુણનું બીજા દ્રવ્યમાં નિરૂપણ કરવું, સંયોજન કરવું એટલે નિરૂપણ કરવું, અથવા તો તેની અંદર સંક્રમણ કરવું, અથવા તો તેની અંદર ભેરવું. તો કે સંયોજન કરવું તે અસદભૂત વ્યવહાર નહીં છે. જેમ કે જેવી રીતે મૂર્તિક કર્મના સંયોગથી, મૂર્તિક કર્મને કેમ મૂર્તિક કીધા? કર્મ પૂતગલ છે, પૂતગલ રૂપી છે એટલે કે મૂર્તિક છે. મૂર્તિક એટલે રૂપી. તો કર્મ પૂતગલ છે માટે તેને રૂપી કહેવામાં આવ્યા. મૂર્તિક કર્મોના સંયોગથી થવા વાળા ક્રોધ આદિ વિકારી ભાવો કેવા છે? મૂર્ત છે. ખરેખર કર્મ મૂર્ત છે. કર્મો જેમ કે મૂર્તિક જે છે કર્મ, તે મૂર્તિક કર્મોના સંયોગથી જે થવા વાળા રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે તે મૂર્ત છે. છતાં પણ એટલે મૂર્ત છે એટલે કે તે રૂપી છે. છતાં પણ એટલે કે તે પૂતગલ છે. છતાં પણ તેઓને જીવમાં થયા કેવું તે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. શું કીધું? જેમ કે મૂર્તિક કર્મોના સંયોગથી થવા વાળા રાગ દ્વેષ આદિ વિકારી ભાવો તે પણ કેવા છે? મૂર્ત છે. છતાં પણ તેઓને જીવમાં થયા કેવું તે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. જો અહીં ફરક પડ્યો, અહીં શું ફરક પડ્યો? કે જ્યાં પ્રથમ પદ્ધતિમાં જીવમાં થતા વિકારી ભાવો રાગદ્વેષ આદિ થતા વિકારી ભાવો તે પ્રથમ પદ્ધતિમાં ક્યાં નહીંનો વિષય બનતો હતો? બોલો, ક્યાં નહીંનો વિષય બનતો હતો? જીવમાં થતા વિકારી ભાવો રાગદ્વેષ આદિ ભાવો તે ક્યાં વ્યવહાર નહીંનો વિષય બનતો હતો? બોલો. ઉપચરિત એટલે કે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. બરાબર. અહીં શું કીધું? અસદભૂત વ્યવહાર નહીંનો વિષય કીધું. અહીં શું કીધું? અસદભૂત વ્યવહાર નહીંનો વિષય. જેમ કે મૂર્તિક કર્મોના સંયોગથી થવા વાળા ક્રોધ આદિ જે વિકારી ભાવો છે જેને મૂર્ત કીધા એટલે કે તેને પૂતગલ કહેવામાં આવ્યા. છતાં પણ તેઓને જીવના કહેવું તે અસદભૂત વ્યવહાર નહીંનો પ્રયોગ છે. કેમ એને જીવના કીધા? તો કે જીવમાં થાય. પરંતુ તે અહીં શું કીધું? કે જે મૂર્તિક કર્મો છે તેના સંયોગથી થયા છે, તેથી તેને મૂર્ત કીધા, તેને પૂતગલ કીધા. એનો અર્થ એમ કે તે વસ્તુમાં નથી એટલે અસદભૂત કીધું.
નથી એટલે અસદભૂત કીધું. એ અપેક્ષા એને શું કીધું? અસદભૂત કીધા. તો અહીં આ પદ્ધતિથી શૈલીથી ત્યાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો કે વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ, જે વિકારી ભાવો છે તેનો ત્યાગ કર્યા બાદ જે શેષ વધે છે, તો વિકારી ભાવો નીકળી જાય પછી શું વધવાનું? શુદ્ધ ભાવો. વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ જે શેષ વધે છે તે જ વસ્તુનો શુદ્ધ ગુણ છે. તે જ વસ્તુનો શુદ્ધ ગુણ છે. અને એવું માનવા વાળો પુરુષ તે સમ્યક દ્રષ્ટિ છે. એવું માનવા વાળો પુરુષ તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે કે વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ તે વ્યવહારિક કથન છે, ઉપચારિક કથન. ત્યાગ કરવો નથી પડતો, થઈ જતો હોય છે. તો વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ જે શેષ વધે છે તે જ વસ્તુનો શુદ્ધ ગુણ છે. પછી તો શુદ્ધતા જ રહી. અને એવું માનવા વાળો પુરુષ જ સમ્યક દ્રષ્ટિ છે. કેવી રીતે? તો કે ચાંદી મિશ્રિત સોનું. ચાંદીની સાથે સોનું હોય તો સોનું કેવું દેખાય છે? સફેદ દેખાય. ચાંદી અને સોનું મિક્સ હોય, ચાંદીનું પ્રમાણ વધારે હોય, સોનું હોય તો સોનું કેવું દેખાય? તે પીળું હોવા છતાં તે સફેદ દેખાય છે. પરંતુ જ્યારે તેમાંથી ચાંદીનો સંબંધ છૂટી જાય, ત્યારે તે જ સોનું, જે સોનું ચાંદીની સાથે સંયોગથી ભરેલું હતું અને તે અશુદ્ધ રૂપે દેખાતું હતું, એટલે કે સફેદ દેખાતું હતું, તે જ સોનું ચાંદીનો સંબંધ છૂટી ગયા પછી શુદ્ધ રૂપથી, એટલે કે પીરાશ રૂપે અનુભવમાં આવે છે. એક્ઝામ્પલથી સમજમાં આવ્યું. વિકારી ભાવોનો ત્યાગ કર્યા બાદ જે શેષ વધે છે તે શુદ્ધ છે. અને આવું માનવા વાળો પુરુષ જ સમ્યક દ્રષ્ટિ છે. તો કેવી રીતે? તો કે ચાંદી મિશ્રિત સોનું સફેદ છે, પરંતુ તેમાંથી ચાંદીનો સંબંધ છૂટી જાય પછી તે જ સોનું, જે સોનું ચાંદી સાથે મિશ્રિત હતું, તે છૂટું ચાંદીનો સંબંધ, પછી તે જ સોનું શુદ્ધ રૂપે અનુભવમાં આવે છે. એટલે કે પીરાશ રૂપે એની મૂળ વસ્તુ સ્વરૂપે તે અનુભવમાં આવે છે. આ કથનનો આશય શું છે? કે જે ક્રોધાદિને જીવમાં જોવા તે અસદભૂત વ્યવહાર નહીં છે. ક્રોધાદિને જીવમાં જોવા તે અસદભૂત વ્યવહાર નહીં છે. અર્થાત તે જીવમાં છે નહીં, અર્થાત તે જીવમાં નથી. ક્રોધ આદિ ભાવને જીવમાં જોવા તે અસદભૂત વ્યવહાર નહીં છે, અર્થાત તે જીવમાં છે નહીં એવું જાણવાથી ક્રોધ આદિ વિકારી ભાવોથી ભિન્ન જે પોતાનો શુદ્ધ સ્વભાવ છે, ક્રોધ આદિ વિકારી ભાવોથી ભિન્ન પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા છે, તેની પ્રતીતિ થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. પ્રયોજન શું છે? ઉપરોક્ત કથનનો જે આપણે અત્યારે સમજ્યા તે કથનનો આશય શું છે? કે ક્રોધ આદિને જીવની અંદર જોવા તે અસદભૂત વ્યવહાર નહીં. કેમ? કે તે જીવમાં છે નહીં. આપણે આગળ શું સમજાતા? અસદભૂત એટલે જે મારામાં નથી તે અસદભૂત, અને જે મારામાં છે તે સદભૂત. તો કે ક્રોધ આદિને જીવમાં જોવા તેને અસદભૂત વ્યવહાર નહીં. કેમ કીધું આ બીજી પદ્ધતિ પ્રમાણે? તો કે તે જીવમાં છે નહીં, અર્થાત તે જીવમાં છે નહીં એવું જાણવાથી ક્રોધ આદિ વિકારી ભાવોથી ભિન્ન પોતાનો ભગવાન આત્મા છે એવા શુદ્ધ સ્વભાવની પ્રતીતિ થવાથી, શ્રદ્ધા થવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ રીતે અહીંયા અસદભૂત વ્યવહાર નહીંનું ફળ આપણને ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શનની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. અહીં અસદભૂત વ્યવહાર નહીંનું પ્રયોજન એટલે એનું ફળ શું મળે છે? કે ભેદ વિજ્ઞાન થાય છે એનાથી, અને સમ્યક દર્શનની ઉત્પત્તિ બતાવવામાં આવે છે. અહીંયા અસદભૂત વ્યવહાર નહીંની વ્યાખ્યા અન્ય ગ્રંથ પ્રમાણે જ છે, પરંતુ પ્રયોગ અલગ પ્રકારનો છે. અન્ય ગ્રંથમાં એટલે કે જે પહેલી પદ્ધતિમાં શું આવ્યું હતું? કે અન્ય દ્રવ્યના ગુણોનું અન્ય દ્રવ્યમાં નિરૂપણ કરવું તે અસદભૂત વ્યવહાર નહીં. તો અહીં પણ એ જ છે, પરંતુ તેનો પ્રયોગ અલગ પ્રકારનો છે. પ્રથમ પદ્ધતિમાં શરીર આદિ જે ભિન્ન પદાર્થથી સંબંધ બતાવો કે કેવો તે અસદભૂત વ્યવહાર નહીં છે. પ્રથમ પદ્ધતિમાં શરીર આદિ જે ભિન્ન પદાર્થ છે તેની સાથે સંબંધ બતાવો તે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. આવ્યું ને આપણે કે આ મારું શરીર છે તે કયો અસદભૂત વ્યવહાર નહીં છે? બોલો, આ મારું શરીર છે કયો અસદભૂત વ્યવહાર નહીં છે? પહેલી પદ્ધતિ
અનૌપચારિક, બરાબર. અને આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારું મકાન છે, આ મારી દુકાન છે, આદિ ઉપચરિત અશબ્દોત વ્યવહારની. બરાબર. બંને વસ્તુ તો ભિન્ન છે, શરીરે ભિન્ન છે, દુકાને ભિન્ન છે, બંને ભિન્ન છે. તો શું કીધું? પહેલી પદ્ધતિ પ્રમાણે શરીર આદિ જે ભિન્ન પદાર્થોની સંબંધ બતાવો અથવા એટલે કે કેવો તે અશુદ્ધૂત વ્યવહાર નહીં છે. પરંતુ અહીંયા ક્રોધાદિ ભાવોને જીવના કહેવા તે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે. પ્રયોગ અલગ પ્રકારનો છે. બંનેમાં એક જ વસ્તુ એવી, એક દ્રવ્યના ભાવોનું બીજા દ્રવ્યના ભાવોમાં નિરૂપણ કરવું તે અસદભૂત, પણ પ્રયોગ અલગ અલગ પ્રકારે છે. તો અહીં ક્રોધાદિ ભાવોને જીવના કહેવા તે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. તેના માટે પંચાધ્યાયકારે એટલે કે પંડિત રાજમલજીએ પહેલા તો તેને દ્રવ્ય કર્મોથી ઉત્પન્ન થવાથી મૂર્તિક કહ્યું. ક્રોધાદિ ભાવોને દ્રવ્ય કર્મોથી ઉત્પન્ન, દ્રવ્ય કર્મોના સંયોગથી એટલે કે તેનાથી ઉત્પન્ન થવામાં કારણે તેને શું કીધું? ક્રોધાદિને મૂર્તિક કીધા. પછી તેને જીવમાં થતા કેવા તે અસદભૂત વ્યવહાર નહીં. ખરેખર તે મૂર્તિક કીધા. ક્રોધાદિ ભાવો તે જે દ્રવ્ય કર્મ છે તેના નિમિત્તે અથવા તો તેના સંયોગથી તે ક્રોધાદિ રાગદ્વેષાદિ ઉત્પન્ન થયા. તો મૂર્તિક કર્મો કેવા છે? મૂર્તિક છે. તો તેના નિમિત્તથી જે રાગદ્વેષાદિ ભાવો તે પણ મૂર્તિક કીધા. અને બીજી બાજુ એમ કીધું તેને જીવમાં થતા કેવા તે અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. જ્યારે અન્ય ગ્રંથમાં ક્રોધ આદિને શું કહેવામાં આવ્યું? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. તો અહીં તેને બંને વચ્ચે આ પદ્ધતિમાં ફરક પડ્યો. હવે દ્વિતીય પદ્ધતિ એટલે કે જે પંચાધ્યાયકાર પ્રમાણે બીજી પદ્ધતિ પ્રમાણે વ્યવહારનીના 4 ભેદોને આપણે સમજી. તો પહેલું અનૌપચરિત સદભૂત વ્યવહારની, અનૌપચરિત સદભૂત વ્યવહારની, જેનું બીજું નામ શુદ્ધ સદભૂત વ્યવહારની. આપણે બે પદ્ધતિનો સાથે લેતા જઈએ એટલે જૂનું પણ યાદ આવે. તો અનૌપચરિત સદભૂત વ્યવહારની એટલે કે શુદ્ધ સદભૂત વ્યવહારનીમાં પ્રથમ પદ્ધતિ પ્રમાણે શું વાત થશે? બોલો. અનૌપચરિત સદભૂત વ્યવહાર નહીં તો પ્રથમ પદ્ધતિ પ્રમાણે શું થશે? જે આપણે આગળ આવી ગયું, બોલો. આખો વ્યવહાર નહીં પૂરો થયો. પ્રથમ પદ્ધતિ પ્રમાણે એટલે કે આપણે જે સમજી ગયા હતા અત્યાર સુધી તેમાં અનૌપચરિત સદભૂત વ્યવહારનું એક્ઝામ્પલથી સમજાવો. જ્ઞાનમય નહીં, બોલો બોલો. પછી જયંતિભાઈ બોલો. સદભૂત વ્યવહાર નહીં શું કરે? સદભૂત વ્યવહાર નું કાર્ય શું છે? વ્યવહાર નું કાર્ય શું છે? સ્વમાં ભેદ કરે. તો સદભૂત વ્યવહારની શું કરે? સ્વમાં ભેદ કરે. બરાબર. તો મારામાં દર્શન છે, મારામાં જ્ઞાન છે, મારામાં ચારિત્ર છે. જો શુદ્ધ ની વાત આવે તો શુદ્ધ એટલે કે અનૌપચારિક સદભૂત વ્યવહારની જવામાં અને રાગદ્વેષાદિ વિકારી ભાવ આવશે તે બધા અશુદ્ધ સદભૂતમાં અથવા તો ઔપચારિક સદભૂતમાં જશે પહેલી પદ્ધતિ પ્રમાણે. બરાબર. અને પરમાં અભેદ કરે એ અસદભૂતમાં જશે. બરાબર. પહેલી પદ્ધતિ પ્રમાણે. હવે અહીં અનૌપચારિક સદભૂત વ્યવહારનીમાં બીજી પદ્ધતિ પંચાધ્યાય પ્રમાણે પદાર્થની આત્મભૂત શક્તિને, પોતાની શક્તિને ભેદ કર્યા વિના, તેની અંદર ભેદ કર્યા વિના સામાન્ય રૂપથી તે જ પદાર્થની કેવી, પદાર્થની જે શક્તિ છે તેને ભેદ કર્યા વિના, એક્ઝામ્પલથી સમજમાં આવશે, ભેદ કર્યા વિના સામાન્ય રૂપથી તે જ પદાર્થની કેવી તે અનૌપચારિક સદભૂત વ્યવહારની બીજી પદ્ધતિ પ્રમાણે. પદાર્થની શક્તિને ભેદ કર્યા વિના, કેમ કે શાસ્ત્રોમાં બે પદ્ધતિનો પ્રયોગ આવશે એટલા માટે ક્યાંય એમ ન થાય ઘડીકમાં આમ વસ્તુ આવી ઘડીકમાં આમ આવી. કેમ કે છઠ્ઠી ગાથામાં પણ આવ્યું કે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એ બીજી પદ્ધતિ પ્રમાણે આવ્યું. એટલે જ આપણે સમજી રહ્યા છીએ. છઠ્ઠી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવી ગયું તો કે અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વકના રાગ અને આપણે એની વાત આવી તો તે શેની અપેક્ષાએ હતું? પંચાધ્યાયકારની અપેક્ષાએ. તો તે બીજી પદ્ધતિ પ્રમાણે તે વસ્તુ હતી. તો કે શું કીધું?
કે પદાર્થની શક્તિને ભેદ કર્યા વિના સામાન્ય રૂપથી તે જ પદાર્થની કહેવી તે અનુપચરી સદભૂત વ્યવહાર નહીં છે. હવે એને સમજીએ એક્ઝામ્પલથી. જે રીતે ઘડાના સદભાવમાં જીવનો જ્ઞાન ગુણ ઘડાથી કેવો હોય છે? નિરપેક્ષ હોય છે. ઘડો છે તેનો ભલે સદભાવ હોય છતાં જીવનો જ્ઞાન ગુણ, આ જ્ઞેય છે ઘડો, આ ઘડો છે એમ સમજો, તો ઘડાનો સદભાવ છે છતાં જીવનો જ્ઞાન ગુણ ઘડાથી કેવો છે? નિરપેક્ષ ચૈતન્ય સ્વરૂપ છે. તે જ રીતે ઘડો ન હોય તેના અભાવમાં પણ જીવનો જ્ઞાન ગુણ ઘડાની અપેક્ષા વિના તે ચૈતન્ય રૂપ જ છે. ઘડાની સદભાવમાં પણ જીવનો જ્ઞાન ગુણ ચૈતન્ય સ્વરૂપ છે. ઘડાના અભાવમાં પણ જીવનો જ્ઞાન ગુણ કેવો છે? તે ઘડાની અપેક્ષા વિના પણ ચૈતન્ય રૂપ જ છે. એટલે કે જ્ઞાન સદા કેવી છે? જીવોપજીવ છે. જ્ઞેયના જાણવા સમયે પણ તે જ્ઞેયોપજીવ નથી થતું, જ્ઞેય રૂપ નથી થતું. જ્ઞેયને જાણવાના સમયમાં પણ, એટલે કે ઘડાને જાણવાના સમયમાં પણ જ્ઞાન જ્ઞેય રૂપ નથી. તે કેવું છે? જીવોપયોગી, જીવોપજીવ છે. એટલે કે જીવમાં જ છે. જ્ઞાન પોતાની સ્વસત્તામાં જ છે, પોતાના સ્વચતુષ્યમાં છે. અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકારોના ભેદ કર્યા વિના તેને માત્ર સામાન્ય રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકારોનો ભેદ કર્યા વિના, એટલે કે શક્તિનો ભેદ કર્યા વિના, આગળ ડિફાઇનમાં શું આવ્યું કે શક્તિનો ભેદ કર્યા વિના સામાન્ય રૂપથી તે જ પદાર્થનું કેવું, તો આ જ્ઞેયાકારોના ભેદ કર્યા વિના તેને માત્ર જ્ઞાનને સામાન્ય રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એટલે જ્ઞાન સામાન્ય સ્વરૂપે કેવું છે? ચૈતન્ય સ્વરૂપ જ છે. જ્ઞેયને જાણવાના સમયે તે જ્ઞેય રૂપ નથી થતું, ચૈતન્ય સ્વરૂપ જ રહેશે. આ સામાન્ય જ્ઞાન અને જીવનું સ્વરૂપ કીધું. આ જે સામાન્ય જ્ઞાન છે તેને શું કીધું? જીવનું સ્વરૂપ કીધું. તે અનુપચરી સદભૂત વ્યવહાર નહીં છે. અહીંયા અભેદ આત્મામાં જ્ઞાન અને આત્મામાં ભેદ કરવો જાણો, અભેદ આત્મામાં જ્ઞાન અને આત્મામાં ભેદ કરીને જાણવું તે સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. એટલે એક અખંડ આત્મામાં ભેદ કર્યો, પરંતુ તે અભેદ આત્મામાં જ્ઞાન અને આત્માનો ભેદ કરીને જાણ્યો, માટે તેને સદભૂત કહેવામાં આવ્યું. અનુપચરિત આગળ સમજ્યા. હવે પંચાધ્યાયની અપેક્ષાએ બીજું ઉપચરિત સદભૂત વ્યવહારની પ્રથમ પદ્ધતિમાં રાગદ્વેષાદી જે વિકારી ભાવો છે, હું રાગદ્વેષ વાળો છું, તે ઉપચરિત સદભૂત વ્યવહારની પ્રથમ પદ્ધતિ જે આપણે અત્યાર સુધી સમજાવી. હવે બીજી પદ્ધતિમાં કે સ્વગુણનો પરરૂપથી અવિરોધપૂર્વક ઉપચાર કરો. એટલે કે હેતુવશ જે સ્વગુણ છે, હું એક્ઝામ્પલથી સમજાવીશ. હેતુવશ જે સ્વગુણનો પરરૂપથી અવિરોધપૂર્વક ઉપચાર કરો તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. જેવી રીતે જે અર્થ વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણ છે, આ યાદ રાખજો. અર્થ વિકલાત્મક જ્ઞાન કેવું છે? પ્રમાણ છે. એટલે અર્થ એટલે જગતના સર્વ સ્વ અને પર, એટલે કે સમસ્ત જ્ઞેય પદાર્થ. અહીં જગતના સ્વ અને પર સમસ્ત પદાર્થોને અર્થ કહેવામાં આવ્યા. અને જ્ઞાનનું તે રૂપે થવું, જ્ઞાનનું તે રૂપે થવું, એટલે કે જ્ઞાનને તે રૂપે એટલે જ્ઞાનનું પરિણમન, જેવું જ્ઞેય છે તેવા સંબંધીનું જ્ઞાન થવું, એટલે કે જ્ઞાનનું તે રૂપે થવું, એટલે કે તેને વિકલ્પ કહેવામાં આવ્યો. તેને શું કહેવામાં આવ્યું? વિકલ્પ. અર્થ વિકલાત્મક જ્ઞાન. અર્થ એટલે જગતના સ્વ અને પર સમસ્ત પદાર્થો, તેને અર્થ કહેવામાં આવ્યા. અને જ્ઞાનનું તે રૂપે થવું તેને વિકલ્પ કહેવામાં આવ્યા. ખરેખર જ્ઞાન તો કેવું છે? નિર્વિકલ્પ. ખરેખર જ્ઞાન નિર્વિકલ્પ માત્ર છે, છતાં પણ તેને અર્થ વિકલાત્મક એટલે કે જ્ઞેયાકાર રૂપે કેવું તે ઉપચાર છે. ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર રૂપે છે, પરંતુ તેને જ્ઞેયાકાર રૂપે કેવું એ ઉપચાર, એટલે એને ઉપચરિત કીધું. ફરીવાર જ્ઞાન કેવું છે? ખરેખર નિર્વિકલ્પ છે, પરંતુ અહીંયા સમસ્ત પર પદાર્થો, સ્વ અને પર પદાર્થો જેને અર્થ કીધો, અને જ્ઞાનનું તે રૂપે એટલે કે જ્ઞેયાકાર રૂપે થવું, તે ખરેખર તો જ્ઞાન જ્ઞાનાકાર રૂપે છે, છતાં પણ તેને અર્થ વિકલાત્મક
એટલે કે જ્ઞેયાકાર રૂપે કહેવું તે ઉપચાર છે, છતાં જ્ઞેયોની અપેક્ષા વિના નિરપેક્ષ સામાન્ય જ્ઞાનનું કથન કરવું સંભવ નથી. જ્ઞેયોની અપેક્ષા વગર જ્ઞાનનું સામાન્ય જ્ઞાનનું કથન કરવું સંભવ નથી. માટે તે ઉપચાર કહેવામાં આવે છે. કે આ ફૂટપટ્ટી છે, તે ફૂટપટ્ટી મને જણાણી તો કે આ જ્ઞેય છે માટે જણાણી નથી, પણ ઉપચારથી કહેવામાં આવ્યું કે ફૂટપટ્ટી સંબંધીનું જે જ્ઞાન થયું, જ્ઞેયાકાર રૂપે જ્ઞાન થયું, તો ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર રૂપે છે. કાંઈ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. જ્ઞાનને જ્ઞેયાકાર એટલે કે અર્થ વિકલાત્મક કહેવામાં આવ્યો, તે ઉપચાર માત્ર છે. જ્ઞાન જે સામાન્ય જ્ઞાન છે, જ્ઞેયોથી નિરપેક્ષ છે અને સ્વતઃસિદ્ધ હોવાથી સતરૂપ છે. એટલે કે જ્ઞેયાકાર રૂપે પરિણમન પણ ખરેખર સત છે. અર્થાત જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમન થતું જ નથી એવું નથી, છતાં તે જ્ઞાન જ્ઞાન રૂપે છે. જ્ઞાનમાં જ્ઞેયાકાર રૂપે પરિણમન થતું જ નથી એમ એ નથી. જ્ઞાનમાં, મારા જ્ઞાનમાં આ ફૂટપટ્ટી સંબંધીનું જે જ્ઞાન થયું તેને જ્ઞેયાકાર જ્ઞાન કીધું, તે ઉપચાર છે. પરંતુ તે જ્ઞેયાકાર રૂપે થતું નથી એમ પણ નથી. જેવું જ્ઞેય છે તે સંબંધીનું જ્ઞાન થયું માટે તે જ્ઞેયાકાર કહેવામાં આવ્યું, પરંતુ તેને ઉપચાર કહેવામાં આવ્યો. છતાં તે જ્ઞાન જ્ઞાનરૂપ જ છે. તે જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. હવે તે જ્ઞેય રૂપે થતું નથી અને તેને જ્ઞેયાકાર કહેવું, તેને ઉપચરિત કહેવામાં આવ્યું. આ રીતે જ્ઞાનમાં જ્ઞેયકૃત ઉપચાર હોવાથી જ્ઞાનને અર્થ વિકલાત્મક કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. આ પંચાધ્યાયમાં આ અપેક્ષાએ તેને આ રીતે બતાવવામાં આવ્યું. ત્રીજું, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. હવે આ સંબંધમાં પહેલી પદ્ધતિમાં કેવી રીતે આવ્યું હતું? અનુપચરિત અસદભૂત વ્યવહારની પહેલી પદ્ધતિમાં કેવી રીતે આવ્યું હતું? બોલો. પહેલી પદ્ધતિ જે આપણે સમજી ગયા, હે, હા, નજીકનો સંબંધ, સંશ્લેષ સહિતનો સંબંધ, ખાલી ઉપચાર, આ મારું શરીર છે, ડાયરેક્ટ સંબંધ, તો કે તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કીધું. એટલે પર સાથેનો અભેદપણું, એટલે પદ સાથે ભિન્ન પદાર્થો સાથે સંબંધ બતાવ્યો. અહીંયા બીજી પદ્ધતિમાં, અહીંયા આપણે આગળ છઠ્ઠી ગાથામાં પણ આવી ગયું, અબુદ્ધિપૂર્વક અર્થાત બુદ્ધિમાં નો આવવા વાળા, જે આપણને સૂક્ષ્મ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે પકડમાં આવતો નથી. છદ્મસ દશામાં તે પકડમાં આવતો નથી, કેવરી ગમ્ય છે. તે અબુદ્ધિપૂર્વક અર્થાત બુદ્ધિમાં નો આવવા વાળા ક્રોધ આદિ વિકારી ભાવ એને જીવના કહેવામાં આવે છે. ત્યારે તે અનુપચરિત અસદભૂત વ્યવહારની છે. આ બીજી પદ્ધતિમાં અબુદ્ધિપૂર્વકનો રાગ. હવે ખ્યાલ આવશે છઠ્ઠી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ અપેક્ષાએ સમજાવ્યું હતું, તો કે અબુદ્ધિપૂર્વક અર્થાત બુદ્ધિમાં નો આવવા વાળા ક્રોધ આદિ વિકારી ભાવને જીવના કહેવામાં આવ્યા, તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. ખરેખર આ નહીં આત્માના વિભાવરૂપ પરિણામોને આત્માનો અભિન્ન બતાવે છે, પરંતુ અહીંયા વિભાવ પરિણામોને અસદભૂત વ્યવહાર નહીંથી આત્માના કીધા છે. ખરેખર અર્થાત આ નહીં આત્માના જે વિભાવરૂપ પરિણામ છે, ક્રોધ દ્વેષ રાગ દ્વેષ ક્રોધ આદિ જે વિકારી પરિણામ છે તેને આત્માથી અભિન્ન બતાવ્યા, પરંતુ અહીંયા વિભાવ પરિણામને અસદભૂત વ્યવહાર નહીંથી આત્માના કીધા. તેનો પ્રયોજન શું છે કે વાસ્તવમાં તે આત્માના નથી, તે કોના છે? પૂતગલના છે. આ રીતે આને સ્વ અને પરના નિમિત્તથી એટલે કે ઉપાદાનની યોગ્યતા અને કર્મોદયનું નિમિત્ત. સ્વ અને પરના નિમિત્ત એટલે કે ઉપાદાન પોતાની યોગ્યતા એવી હતી અને સાથે કર્મનું નિમિત્ત હતું. તેનાથી થવાવાળા જે ક્ષણિક વિકારી ભાવો છે તેને આત્માથી ભિન્ન અને હેય બતાવે છે. આ નેયનું પ્રયોજન બીજી પદ્ધતિ પ્રમાણે
ઉપાદાનની યોગ્યતા એટલે સ્વ અને પરના નિમિત્તથી એટલે કે ઉપાદાનની યોગ્યતા અને કર્મોદયના નિમિત્તથી થવાવાળા ક્ષણિક વિકારી ભાવોને આત્માથી ભિન્ન અને હે બતાવીશું. હજી આના ઉપર આગળ આપણે સમજશું. ચોથું, ઉપચરિત અસદભૂત વ્યવહારની. પહેલી પદ્ધતિ પ્રમાણે ઉપચરિત અસદભૂત વ્યવહારની કેવી રીતે બતાવ્યું હતું? પહેલી પદ્ધતિ દૂરનો સંબંધ અથવા ઉપચારથી ઉપચાર અથવા સંશ્લેષ રહિત સંબંધ, તે બધાને શું કહેવાય? મીડિયેટરની જરૂર પડે તે બધા સંબંધને શું કહેવામાં આવ્યો હતો? ઉપચરિત અસદભૂત વ્યવહારની. જ્યારે આની અંદર જીવના ક્રોધ આદિ જે વિકારી ઔદૈહિક ભાવ છે જે બુદ્ધિપૂર્વક વિવિક્ષિત એટલે પકડાય છે, ત્યારે તેને ઉપચરિત અસદભૂત, જે છઠ્ઠી ગાથામાં પણ આવી ગયું, બુદ્ધિપૂર્વકનો રાગ જે પકડાય છે, જ્ઞાનમાં પકડાય છે, તે શું છે? ઉપચરિત અસદભૂત વ્યવહારનું કથન તે પંચાધ્યાયિકા પ્રમાણે. અને બુદ્ધિપૂર્વક નથી પકડાતો એટલે કે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, તેને અનુપચરિત અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યું. તો કે અહીંયા જે જીવમાં ક્રોધ, રાગ, દ્વેષ, ક્રોધ આદિ જે વિકારી ભાવ, ઔદૈહિક ભાવ છે તે બુદ્ધિપૂર્વક એટલે પકડાય છે, ત્યારે ઉપચરિત અસદભૂત વ્યવહારને કહેવામાં આવ્યું. આ નહીં બુદ્ધિપૂર્વક ક્રોધ આદિને જીવનો કીધો. આ નહીંનું પ્રયોજન બુદ્ધિપૂર્વક રાગ, દ્વેષ આદિ વિકારી ભાવને જીવના કહેવામાં આવ્યા. આત્મામાં વિભાવરૂપ પરિણમન થવાની યોગ્યતા હોવા છતાં પણ નિમિત્ત વિના ક્રોધ આદિ થતા નથી. મારી પોતાની ઉપાદાનની યોગ્યતા હોય છતાં પણ નિમિત્તની હાજરી હોવી જરૂરી છે. નિમિત્ત વિના ક્રોધ આદિ ભાવ થતા નથી. તેથી તેને સ્વ અને પરના નિમિત્તથી, બંનેથી, સ્વ એટલે ઉપાદાનની યોગ્યતા અને કર્મોદયનું નિમિત્ત, સ્વ અને પરના નિમિત્તથી થયા એમ કહેવામાં આવે છે. ત્યારે ઉપચરિત અસદભૂત વ્યવહારનો તે વિષય બને છે. જો બુદ્ધિપૂર્વક અર્થાત રાગમાં, જ્ઞાનમાં જ્ઞાત થવાવાળો રાગ, દ્વેષ આદિ છે, તો અબુદ્ધિપૂર્વક અર્થાત જ્ઞાનનોમાં વિષય નહીં થવાવાળા રાગ આદિ તો ચોક્કસ થાય છે. જ્યારે બુદ્ધિપૂર્વકનો રાગ છે જે કોઈ જીવને, ત્યારે અબુદ્ધિપૂર્વકનો રાગ તો તેનામાં પડેલો છે. બુદ્ધિપૂર્વકનો રાગ છૂટી જાય ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો પડ્યો છે ગુણસ્થાનમાં, 10મા ગુણસ્થાન સુધી. પરંતુ 7મા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો રાગ નથી, તો પણ અબુદ્ધિપૂર્વકનો રાગ પડ્યો છે. 4 થી 7 સુધી તો ચોથું, 5મું અને 6ઠું ત્યાં તો બુદ્ધિપૂર્વકનો રાગ છે, તો સાથે અબુદ્ધિપૂર્વકનો રાગ તો ત્યાં પણ પડેલો છે. તો કે અબુદ્ધિપૂર્વકના રાગ વિના માત્ર બુદ્ધિપૂર્વક રાગ આદિ થતા નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ ન હોય અને બુદ્ધિપૂર્વકનો રાગ થાય એમ નથી. અબુદ્ધિપૂર્વકનો રાગની જરૂર એટલે એની હોય ને હોય. જ્યારે બુદ્ધિપૂર્વકનો રાગ હોય તો તેની સાથે અબુદ્ધિપૂર્વકનો રાગ હોય ને હોય. માટે અનુમાનની દ્રષ્ટિએ બુદ્ધિપૂર્વક રાગને સાધન કીધું, અનુમાનની દ્રષ્ટિથી બુદ્ધિપૂર્વક જે રાગ છે તેને સાધન કીધું, અને અબુદ્ધિપૂર્વકનો રાગ છે એને સાધ્ય કીધું. બુદ્ધિપૂર્વકના રાગને સાધન કીધું અને અબુદ્ધિપૂર્વકના રાગને સાધ્ય કહેવામાં આવ્યું. એટલે કે બુદ્ધિપૂર્વક જે રાગ છે તે અબુદ્ધિપૂર્વક રાગનું જ્ઞાન એટલે કે અનુમાન કરાવે છે. જે બુદ્ધિપૂર્વકનો રાગ પડ્યો હોય છદ્મસમાં, તો તે શું અનુમાન કરાવે છે? અબુદ્ધિપૂર્વકનો રાગ પણ પડેલો છે. તો બુદ્ધિપૂર્વકનો રાગ છે તે અબુદ્ધિપૂર્વકના રાગનું અનુમાન જ્ઞાન કરાવે છે. આ રીતે ઉપચરિત અસદભૂત વ્યવહારને, જે બુદ્ધિપૂર્વકનો રાગ, આ રીતે ઉપચરિત અસદભૂત વ્યવહારને અનુપચરિત અસદભૂત વ્યવહારનું સાધન છે. ઉપચરિત અસદભૂત વ્યવહારને આ રીતે અનુપચરિત અસદભૂત વ્યવહારનું સાધન બતાવવામાં આવ્યું. કેમ કે જે બુદ્ધિપૂર્વકનો રાગ છે તો તે શું બતાવે છે કે તેની અંદર અબુદ્ધિપૂર્વકનો રાગ પણ પડેલો છે, તેનું અનુમાન કરાવે છે. માટે આને સાધન કીધું અને તે ઓલાને તે બતાવે છે, એને એટલે સાધન કીધું ને ઓલાને સાધ્ય કહેવામાં આવ્યું. આ રીતે વ્યવહારના 4 ભેદ પ્રભેદને બે આજે એટલા જ માટે આ 2 પદ્ધતિથી ગઈકાલે રાત્રે મૂક્યું હતું, મોડી રાત્રે. તો પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. પ્રથમ પદ્ધતિ એટલે પરંપરાગત પદ્ધતિ, જેની અંદર કુનકુન આચાર્યજી
વિરચિત સમયસારાદિનો આધાર લઈને અને પંડિત દોલતરામજી કૃત શવધારા આદિ એટલે કે નયચક્ર, આલાપ પદ્ધતિ અને અણગાર ધર્મામૃત આદિ ગ્રંથોના આધારો પર જે વ્યવહાર નયનો ભેદ પ્રભેદ બતાવ્યો તે પ્રથમ પદ્ધતિ. નયચક્ર, આલાપ પદ્ધતિ, કુનકુનાચાર્યદેવ વિરચિત અને પંડિત દોલતરામજી કૃત છોધારા આદિ તે શું છે? પ્રથમ પદ્ધતિ, પરંતુ તે આલાપ પદ્ધતિ છે. તો નયચક્ર, આલાપ પદ્ધતિ, અણગાર, ધર્મામૃત આદિ ગ્રંથોના આધાર ઉપર વ્યવહાર નયનો જે ભેદ પ્રભેદ બતાવ્યો તેને પ્રથમ પદ્ધતિ અને પંચાધ્યાયના આધાર ઉપર વ્યવહાર નયનો ભેદ પ્રભેદ બતાવ્યો એને બીજી પદ્ધતિ. તો ગઈકાલે મેં જે પોસ્ટ મૂકી છે તેના ઉપર આપણે વાત કરી. તો પેલું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. તો પ્રથમ પદ્ધતિનો જે ઉપયોગ છે તેમાં આત્મા, પ્રથમ પદ્ધતિમાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં આપણે અત્યારે જ હમણાં ચર્ચા કરી, તેની અંદર આત્મા સ્ત્રી, પુત્ર, મકાન આદિનો કર્તા છે. આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે. તો ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં પ્રથમ પદ્ધતિની અપેક્ષાએ દુકાન, નગર એટલે દુકાન, મકાન, પુત્ર આદિનો તોષિત એનો શું છે? આત્મા કરતા છે. હવે બીજી પદ્ધતિની અપેક્ષાએ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં બુદ્ધિપૂર્વક રાગ આદિ આત્માના છે. બીજી પદ્ધતિ પ્રમાણે બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ આદિ જે થાય છે તે આત્માના છે. બંનેનો તુલના કરવામાં આવી. પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિના ફરકને જાણવા માટે બંનેનો તુલનાત્મક આપણે અધ્યયન કરી રહ્યા છીએ. તો કે પ્રથમ પદ્ધતિમાં શું કહેવામાં આવ્યું? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં આત્મા, સ્ત્રી, મકાન, પુત્ર આદિનો શું છે? કર્તા છે. બીજી પદ્ધતિમાં બુદ્ધિપૂર્વક રાગાદિ જીવમાં થાય છે એટલે કે આત્માના છે. બીજું અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીં. અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીં. તો પહેલી પદ્ધતિ પ્રમાણે અનૌપચારિક જે અસદભૂત વ્યવહાર નહીં છે તો આત્મા જે છે તે 8 કર્મનો ભોગતા છે. આત્મા દ્રવ્ય કર્મનો કરતા ભોગતા છે અથવા શરીર આદિનો કરતા છે. જે નજીક ડાયરેક્ટ સંબંધ છે તેનો શું છે? આત્મા કરતા છે, પહેલી પદ્ધતિ પ્રમાણે. હવે બીજી પદ્ધતિ પ્રમાણે અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંમાં અબુદ્ધિપૂર્વક રાગ દ્વેષ આદિ તે આત્માના છે. બીજી પદ્ધતિ પ્રમાણે અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંમાં અબુદ્ધિપૂર્વક રાગ દ્વેષ આદિ જે થાય છે તે કોના છે? આત્માના છે. ત્રીજું ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. પહેલી પદ્ધતિ પ્રમાણે આત્મા ક્રોધ, રાગ, દ્વેષ, ક્રોધ આદિ જે વિકારી ભાવો છે તેનો કરતા ભોગતા છે. પહેલી પદ્ધતિ પ્રમાણે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. ક્રોધ, રાગ, દ્વેષ, ક્રોધ ક્યાં થાય છે? રાગ, દ્વેષ, ક્રોધ આદિ વિકારી ભાવ મારામાં થાય એટલે આપણે સદભૂત કીધા, પરંતુ અશુદ્ધ છે માટે એને ઉપચરિત અથવા તો અશુદ્ધ સદભૂત કીધા પહેલી પદ્ધતિ પ્રમાણે. તો ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં પહેલી પદ્ધતિ પ્રમાણે આત્મા રાગ, દ્વેષ આદિ, ક્રોધ આદિ વિકારી ભાવોનો કરતા ભોગતા છે. બીજી પદ્ધતિ પ્રમાણે જ્ઞાન વિકલ્પાત્મક અર્થાત જ્ઞાન કેવું છે? જ્ઞેયાકાર રૂપ છે. જ્ઞાન કેવું છે? જ્ઞેયાકાર રૂપ છે. જેવું જ્ઞેય છે તે રૂપે છે. જ્ઞાન જ્ઞેયાકાર રૂપ છે. ઉપચારથી કહેવામાં આવ્યું, ખરેખર તે રીતે નથી. જ્ઞાન રૂપે છે. તો માટે તેને શું કહેવામાં આવ્યું? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. જ્ઞાન પોતાનું છે માટે સદભૂત કીધું, પણ ઉપચારથી કથન છે માટે તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. વિકલાત્મક જ્ઞાન અથવા તો અર્થ વિકલાત્મક જ્ઞાન પ્રમાણ કીધું અને સાથે તે જ્ઞેયાકાર રૂપ કીધું. બીજું અનૌપચારિક સદભૂત વ્યવહાર નહીં. એમાં પહેલી પદ્ધતિ પ્રમાણે આત્મા કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પર્યાયોનો કરતા છે અથવા આત્મા જ્ઞાન, દર્શન, લક્ષણ વાળો છે. આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર, સુખ, વીર્ય આદિ છે. તે બધું પહેલી પદ્ધતિ પ્રમાણે શુદ્ધ સદભૂત અથવા તો અનૌપચારિક સદભૂત વ્યવહારનો વિષય કહેવામાં આવ્યો. અને બીજી પદ્ધતિ પ્રમાણે આત્મામાં જ્ઞાન આદિ અનંત શક્તિઓ છે. જ્ઞાન આદિ અનંત શક્તિઓ છે
તે અનુપચરિત સામાન્ય આપણે પહેલું જ સમજ્યા ને કે એમાં ભેદ કર્યા વગર સામાન્ય રૂપથી તો કે આત્મામાં જ્ઞાનાદિ અનંત શક્તિઓ છે. તો આ રીતે બે પદ્ધતિ વચ્ચેનો ફરક હવે એમાં આપણે થોડું આગળ સમજી. જે રાગાદી ભાવોને બીજી જગ્યાએ અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારના વિષયના રૂપમાં બતાવવામાં આવ્યા, એટલે કે પહેલી પદ્ધતિમાં જે રાગ દ્વેષાદી ભાવોને પહેલી પદ્ધતિમાં અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારનો વિષય બતાવવામાં આવ્યો, તેને પંચાધ્યાયકારમાં અસદબુદ્ધ વ્યવહારના વિષયમાં લેવામાં આવ્યો. જે રાગ દ્વેષાદી વિકારી ભાવોને પહેલી પદ્ધતિમાં અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારના વિષયમાં લીધો, તે જ રાગ દ્વેષાદી ભાવોને પંચાધ્યાયકારમાં અસદબુદ્ધ વ્યવહારના વિષયમાં લીધો અને તેને અસદબુદ્ધ વ્યવહારના બે ભેદમાં વિભાજિત કર્યો. બુદ્ધિપૂર્વકના રાગને ઉપચરિતમાં લીધો, અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિતમાં લીધો, તો તેને બે ભેદમાં વિભાજિત કર્યો. આ રીતે તેને અનુસાર બુદ્ધિપૂર્વક રાગ ઉપચરિત અને અબુદ્ધિપૂર્વકનો રાગ અનુપચરિત અસદબુદ્ધ વ્યવહારનો વિષય છે. શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર બનાવીને સદબુદ્ધ વ્યવહારના જે બે ભેદ પહેલી પદ્ધતિમાં કરવામાં આવ્યા, પહેલી પદ્ધતિમાં શુદ્ધતા અને અશુદ્ધતાના આધાર ઉપર સદબુદ્ધ વ્યવહારના જે બે ભેદ કરવામાં આવ્યા, તેમાં અશુદ્ધતાના આધાર ઉપર રાગદ્વેષાદી વિકારી ભાવને અશુદ્ધ સદબુદ્ધ કીધું અને શુદ્ધતાના આધાર ઉપર જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિને શુદ્ધ સદબુદ્ધ વ્યવહારનો વિષય કહેવામાં આવ્યો. પરંતુ પંચાધ્યાયકારમાં રાગદ્વેષાદી વિકારી ભાવને અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારમાં પંચાધ્યાયકારમાં રાગદ્વેષાદી વિકારી ભાવને અસદબુદ્ધ વ્યવહાર બુદ્ધિપૂર્વકનો હોય તો ઉપચરિત અને અબુદ્ધિપૂર્વકનો હોય તો અનુપચરિત, તો કે તેને અસદબુદ્ધ વ્યવહારના ભેદમાં લીધો, તો અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારના વિષયની સમસ્યા ઉપસ્થિત થઈ ગઈ. બીજી પદ્ધતિમાં અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારની એને સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ, તો તેનું સમાધાન બીજી પદ્ધતિમાં કેવી રીતે કર્યું કે અર્થ વિકલાત્મક જ્ઞાન, એટલે કે જે રાગાદિને જાણે છે, હવે એનો ખુલાસો કરે છે. કેમ એને બીજી પદ્ધતિમાં કેમ તેને ઉપચરિત સદબુદ્ધ વ્યવહારમાં લેવામાં આવ્યું કે જે રાગાદિને જાણે છે, જે રાગાદિને જાણે તે જ્ઞાન તે અસદબુદ્ધ વ્યવહારનો તે જ્ઞાન અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારનો વિષય બને છે. જે જ્ઞાન રાગાદિને જાણે, જે રાગાદિને જાણે તે જ્ઞાન તે અશુદ્ધ એટલે કે